આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના વડાની રેસીપી, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં 2 કપ જેટલા મમરા એડ કરીશું। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। બધા જ મમરાને આપણે પાણીવાળા કરી લઈશું। મમરા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પાણીમાં રાખીશું। આપણે તેને ચેક કરી લઈશું તો મમરા એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જાળીવાળા વાસણમાં તેને કાઢી લઈશું અને તેમાં રહેલું પાણી આપણે હાથની મદદથી તેને પ્રેસ કરીને કાઢી લઈશું। હવે તેને બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ જેટલું દહીં એડ કરીશું। ચમચીની મદદથી તેને મમરા સાથે મિક્સ કરી લઈશું। હવે આપણે 6 થી 7 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી રાખીશું। 6 મિનિટ બાદ આપણે તેને ચમચીની મદદથી પ્રેસ કરીને બધા જ મમરાને મેશ કરી લઈશું। હવે તેમાં ઘઉંનો જે ભાખરીનો લોટ હોય છે તેને આપણે તેમાં એડ કરીશું। તો અડધો કપ ભાખરીનો લોટ લીધું છે, તેમાં આપણે અડધો કપ જે આપણે રોટલી કરવા માટે વાપરીએ છીએ તે લોટને એડ કરીશું। 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને 1 ચમચી લીલી વરિયાળી એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ચમચી ધાણા જીરું એડ કરીશું અને થોડો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું। હવે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરીને તેનો આપણે લોટ બાંધી લઈશું। લોટ આપણો રેડી છે। હવે તેમાંથી આપણે આ રીતે એક લુઓ લઈશું અને તેના પર થોડા તલ લગાવીને આપણે વડું બનાવી લઈશું। કિનારીની ભાગને પણ સરખી કરી લઈશું। આ રીતે આપણે બધા જ વડાને બનાવી લઈશું। તો આપણા વડા પણ તૈયાર છે। હવે આપણે તેને તળી લઈશું। તો એક પેન લઈશું અને તેમાં તેલ ગરમ કરીશું અને તેમાં વડાને તળી લઈશું। શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને પછી તેને હાઈ કરીશું અને પછી તેની આપણે સાઈડ ચેન્જ કરી દઈશું। વડાનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને આપણા વડા રેડી છે। તેને આપણે બહાર કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજા વડાઓને પણ તળી લઈશું। આપણા બધા જ વડા રેડી થઈ ગયા છે। હવે તેને આપણે સર્વ કરીશું। આ વડા સાથે ટામેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી પણ બહુ જ સરસ લાગે છે। આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।